વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડાયરેક્ટ લેબર. ડાયરેક્ટ મટીરિયલ 1 2 એ બે પાર્ટ પૂરા કર્યા. હવે ડાયરેક્ટ લેબર એનો પાર્ટ 3 એનો એક્ઝામ્પલ નંબર 5. તમારે એક પેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે. એના ઉપર ટચ કરવાથી એક પીડીએફ ખુલશે, જેનું તમારે પ્રિન્ટ કરાવવાની રહેશે. નંબર 5. A workman take 81 hours to complete a job on daily wages and 54 hours on a scheme of payment by result. એનો મતલબ એવો થાય કે ટાઈમ અલાઉડ છે 81 hours અને ટાઈમ ટેકન છે 54 hours. His day rate is 25 paise an hour, એટલે વેજ રેટ છે 0.25. The material cost of the product is rupees 36. Material cost છે 36. તમે જો આગળનો વિડિયો જોયો હોય પાર્ટ 2 તો એક્ઝામ્પલ નંબર 4 ની અંદર 36 રૂપીસ 4 મટીરીયલ કોસ્ટ આપી હતી, એની જગ્યાએ 36 આપવામાં આવી છે. And the factory overhead are recovered at 150% of the total direct wages. Calculate the factory cost of the product under time basis and piece basis. સેમ ઉપર ચાર જેવો જ એક્ઝામ્પલ છે, જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ ટાઈમ બેઝિસ. ટાઈમ ટેકન છે 54 એન્ડ વેજ રેટ 0.25 ઇઝ ઇક્વલ ટુ 13.5. પીસ બેઝિસ. ટાઈમ અલાઉડ છે 81 ઇન્ટુ 0.25 is equal to 20.25 rupees. 20.25. Okay. Now calculation of factory cost, particulars, time basis and piece basis. First of all material. તમને મટીરીયલ કોસ્ટ જે આપી હોય એ બંને મેથડ ની અંદર લખી દેવાય. આ ચાર મેથડ સુધી શોધી શકાય. પ્લસ લેબર. લેબર ને તમે વેજીસ પણ કહી શકો અથવા ડાયરેક્ટ વેજીસ પણ કહી શકો. ડાયરેક્ટ લેબર ઓર ડાયરેક્ટ વેજીસ. એ ટાઈમ બેઝિસ પ્રમાણે મળે છે 13.5 અને પીસ બેઝ પ્રમાણે મળે છે 20.25. જાનું ટોટલ કરીએ તો 49.5 56.25 આને કહેવાય પ્રાઇમ કોસ્ટ. એમાં પ્લસ કરવાના ફેક્ટરી ઓવરહેડ. ફેક્ટરી ઓવરહેડ માટે તમને એવું કીધું છે કે આ ડાયરેક્ટ લેબરના 150%. કેલ્સી ની અંદર તમારે 13.5 ઇન્ટુ ગુણ્યા 150 150% એવું કરો એટલે આના તમને મળી જાય. ઇન્ટુ 1.5 એવું કરો તો પણ મળે. આ રકમ આવશે 20.25 અને આ 20.25 ના 150% આવશે 30.3830. આનું ટોટલ કરીએ તો એને કહેવાય છે ફેક્ટરી કોસ્ટ. ફેક્ટરી કોસ્ટ આવશે 69.75 અને 86.63. તો એક્ઝામ્પલ નંબર 5. હવે જોઈએ નંબર 6. 6 હવેથી અલગ છે. હવેથી એલસી અને રોવેન ના એક્ઝામ્પલ આવશે. અહીંયા અત્યાર સુધી પીસ વેજ અને ટાઈમ વેજ ના હતા. તો નંબર 6. The standard time fixed for a piece of work is 10 hours. Standard time means time allowed. And the hourly rate is rupees 1. Wage rate rupees 1. Calculate the total wages of the worker under Halsey plan. Halsey plan પ્રમાણે તમારે વર્કરની વેજીસ શોધવાની છે. નંબર 1. He completes the work in 10 hours. એને 10 hours ટાઈમ અલાઉડ હતો અને એ ટાઈમ ટેકન પણ 10 hours લે છે. એટલે અહીંયા કોઈ ટાઈમ સેવડ આવશે નહીં. સેકન્ડ, does not complete task in 10 hours. એ 10 કલાક આપવામાં આવે છે પણ 10 કલાકે કામ પૂરું નથી કરતો, એ 10 કરતા વધુ કલાક લે છે. એન્ડ 3, complete the task in 8 hours. 8 કલાકની અંદર કામ પૂરું કરે છે. તો આ સિચ્યુએશનની અંદર એને ટાઈમ સેવડ બોનસ પણ મળવા પાત્ર છે. 2 કલાકનો સમય બચાવે છે એટલે એને
બોનસ પણ મળવા પાત્ર છે. તો આ ત્રણેય સિચ્યુએશન ની અંદર એની વેજીસ કેટલી થાય એ જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ નંબર 1, આ ફોર્મ્યુલા છે એલસી પ્લાનની. એલસી પ્લાન ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ટેકન ઇન્ટુ વેજ રેટ પ્લસ 50% ઇન્ટુ બ્રેકેટ ટાઈમ સેવ્ડ ઇન્ટુ વેજ રેટ. નંબર 1, he complete the works in 10 hours, કે 10 કલાકની અંદર કામ પૂરું કરે છે. તો અહીંયા ટાઈમ ટેકન કેવા છે 10 ઇન્ટુ વેજ રેટ 1 પ્લસ 50% ઇન્ટુ બ્રેકેટ, એને 10 કલાક આપવામાં આવે છે અને 10 કલાક લે છે એટલે એ કોઈ પણ સમય બચાવતો નથી, એટલે અહીંયા ટાઈમ સેવ્ડ આવશે 0 ઇન્ટુ વેજ રેટ 1. 10 into 1 is equal to 10 plus 50% of 0 into 1 is equal to 0. 0 ના 50% એટલે 0. Final answer 10 rupees. Number 2, he does not complete the works in 10 hours. એ 10 કલાકમાં કામ પૂરું નથી કરતો તો પણ આપણે એને 10 કલાકની તો વેજીસ મજૂરી આપવી જ પડે into 1 plus 50% into bracket, અહીંયા પણ time saved 0, 10 કલાકથી વધુ સમય લે છે એટલે બચાવતો નથી, into 1 is equal to also rupees 10. And finally number 3, he complete the work in 8 hours. તો અહીંયા પહેલા તમારે ટાઈમ સેવ્ડ શોધવો પડશે. ટાઈમ સેવ્ડ is equal to time allowed minus time taken. આ શોર્ટ ફોર્મ છે. Time allowed 10, time taken 8 is equal to time saved 2. Time taken 8 into wage rate 1 plus 50% into bracket 2 time saved into wage rate 1. 8 into 1 is equal to 8 plus 2 into 1 is equal to 2. એના 50% એટલે 1. 8 plus 1 is equal to 9 rupees. Thank you friends.